આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દીવના INS ખુખરી મેમોરિયલના દરિયા કિનારે એક પૃથ્વી એક સ્વાસ્થ્યની થીમ ઉપર યોગ શીખવાડવામાં આવ્યું. સંઘ પ્રદેશ દીવના INS ખુખરી મેમોરિયલના દરિયા કિનારે વિશ્વ યોગ દિવસના દિવસે યોગા કરવામાં આવ્યા. યોગાની શરૂઆત કરતા પહેલા હાલહીમાં 12 જૂનના દિવસે અમદાવાદ લંડનની એર ઇન્ડિયાની ગોઝારી ઘટનામાં દીવના 14 યાત્રીઓ અને તે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા દેશી વિદેશી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યા બાદ વિશ્વ યોગા ડેની શરૂઆત કરવામાં આવી. આ વખતે એક પૃથ્વી એક સ્વાસ્થ્યની થીમ ઉપર યોગ શીખવાડવામાં આવ્યા હતા. તેમાં દીવ 67 વર્ષીય રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને યોગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને માત્ર 6 મહિનામાં 7 વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરનાર દીવના યોગ પ્રશિક્ષક જનનાબેન રાઠોરે યોગ પ્રશિક્ષણ આપ્યું હતું. આ યોગા પ્રશિક્ષણમાં દીવ જિલ્લા કલેક્ટર રાહુલ દેવબુરા, SP સચિન યાદવ, એડિશનલ કલેક્ટર વિવેક કુમાર, NBM શિવમ મિશ્રા, દીવના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, રાજકીય બિનરાજકીય આગેવાન, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં શાળાના બાળકોએ યોગા કર્યા હતા. દિબિન બામણિયા, દીવ બ્રેકિંગ ન્યૂઝ, દીવ. आज हमारे दीव में आयुष मंत्रालय और दीव प्रशासन के संयुक्त उपक्रम में आज अंतर्राष्ट्रीय योग दिवस ઉજવવામાં આવ્યો અને આજ આ વર્ષની થીમ હતી એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ. અને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણા માનનીય વડા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અથક પ્રયાસથી અને સમગ્ર વિશ્વએ તેમની વાતને સમર્થન આપ્યું અને સમગ્ર વિશ્વની અંદર આપણો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય તેનું સમર્થન કરવામાં આવ્યું. અને આપણા માટે બહુ ખુશીની વાત છે કે યોગ એ આપણી સંસ્કૃતિની એક અમૂલ્ય વિરાસત છે, ઋષિ મુનિઓ દ્વારા આપેલી એક ભેટ છે. આ યોગ દ્વારા શરીરમાં તન, મન અને આત્માનું જોડાણ કરતું એક એવું યોગ સશક્ત માધ્યમ છે જેના દ્વારા મનુષ્ય પોતાની સુખાકારી અને જીવનને સારી રીતે જીવી શકે છે. આજની તણાવભરી જિંદગીની અંદર જો કઈ શાંતિ મળતી હોય તો એ આપણો આ યોગ છે. અને યોગ માટે આખા વિશ્વની અંદર લોકો એક સાથે એકઠા મળીને આ યોગનું મહત્વ સમજે અને પોતાના તન, મન અને જીવનને આનંદમય બનાવે એના માટે યોગ ખૂબ જ જરૂર છે. તો 21 જૂન એ આપણો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, આજે આપણે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવ્યો. તે બદલ દીવ પ્રશાસન અને આયુષ મંત્રાલય દ્વારા અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. મારું નામ ચલના રાઠોડ છે. મારી 67 વર્ષની ઉંમર છે. હું રિટાયર્ડ ગવર્મેન્ટ સર્વન્ટ છે અને હું હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. મેં નર્સિંગમાં ડિપ્લોમા કરેલું છે અને મેં નર્સિંગમાં हमारा वर्क परफॉर्मेंस ऊपर मैं मुझे राष्ट्रपति अवार्ड भी मिला हुआ है 2012 में प्रतिभा मैडम के हाथ से. तो रिटायर होने के बाद मैंने ठान ले ली थी कि मैंने अब मारे नવું કેરિયર મારું યોગમાં બનાવવું છે. એટલે મેં યોગની ટ્રેનિંગ લીધી ને કોમ્પિટિશન્સમાં ભાગ લીધા અને ખૂબ મેડલ્સ ને બધી જીતા, સર્ટિફિકેટ્સ ને બધી. અને એક બેને મને એડવાઇસ આપી કે તમે ડિપ્લોમા ઇન યોગ કરી લ્યો. બસ 12મું પાસ કરેલું હતું નહીં મેં, તો 12મું પાસ કર્યું 60 વર્ષની ઉંમર પછી અને ડિપ્લોમામાં એડમિશન લીધું
અને સોમનાથ યુનિવર્સિટીમાં મેં ડિપ્લોમા પાસ કર્યું અને પછી તો હું યોગને સમર્પિત થઈ ગઈ. બહેનોમાં ફ્રી ક્લાસ ચલાવું છું. બહેનોના 30 થી 35 બહેનો અત્યારે આવે છે મારા ક્લાસમાં. હું વાત્સલ્ય સ્કૂલમાં પણ જાઉં છું. બધું ફ્રી ઓફ કોસ્ટ, નિઃશુલ્ક સેવા. મને એમ થાય છે કે બસ બધા યોગ કરે અને નિરોગી રહે, કારણ કે યોગના એટલા ફાયદા છે આ દોડધામ કી જિંદગીમાં કે બસ તમે યોગ કરો એટલે તમને એમ થાય કે શરીરમાં એટલી સ્ફૂર્તિ આવી જાય, તમારું શરીર એટલું ઉર્જાવાન બની જાય, આખા દિવસમાં કામ કરવાની શક્તિ તમને યોગમાંથી મળી જાય, તમને થાક જ ન લાગે. એટલા યોગના ફાયદા છે. હવે ફાયદા આપણે વાતો કરવા જઈએ તો બહુ વધારે થઈ જાય, પણ હું આટલું જ કહીશ કે બધા યોગ કરે અને નિરોગી રહે. બસ, થેન્ક યુ.